મિત્રો આપણે ને ખળબળો દવાનું નામ કંઈક આવું છે જો સબ સૂપ એવું કંઈક નામ છે જ આવું કંઈક મસ્ત દવાનું. અને મિત્રો ઘરમાંથી કોઈ વ્લોગમાં નથી આવતું, બધા આમ શરમમાં એમ ગયા કરે ને આપણે એમ કહીને આલો વ્લોગમાં એક ના ના કે આપણે શરમ આવે એમ થોડી. મમ્મી જો છેલ્લો પંપ વધ્યો છે બધી મોકલ લઈ જાય છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય બાબા. તો કેમ છો બધા? મજામાં ને? તો ફરીથી આપણા મસ્ત મજાના વ્લોગમાં તો બધું સ્વાગત છે. ને અત્યારે આપણે જવાનું છો વાડીએ. અને મિત્રો હમણાં વાવેતર થઈ ગયું ને બીજો દિવસ છે બરોબર ને. આજથી આપણે દવા છાંટવાનું કામકાજ ચાલુ છે વાડીએ. અને અત્યારે આપણે જઈએ છીએ વાડીએ કેમ કે મમ્મી કહીને કહે કે હાલો વાડીએ તો ત્યાં બે માંથી વાડી જઈએ છીએ. તો હાલો ફાઇનલી મિત્રો જ આપણે વાડીએ પૂગી ગયા છીએ. અને અત્યારે મિત્રો જ આપણે હે ને મોપા દવા છાંટે એ ઓલા પાડો જે એમાં છાંટે ઓલ બાજુ તમને દેખાતું એ છે જો એમાં દવા છાંટે અને આપણે બકાલા પોર આવ્યા છે હું મમ્મી ભાઈ બરોબર. અને મિત્રો જ અત્યારે ને આપણે આ પારામાં તો આવું હોય ને અયડા ને એવું બધું છે ને બારવાની દવા છાંટી જાવ એ ભરી ગયા અયડાની. મિત્રો મોટા થઈ ગયા ને તો પછી આમાં હાથે મારવાનું બીજું કંઈ થા બા નહીં કેમ કે પછી કાંઈ ન થાય ને મિત્રો મોટા થઈ ગયા પછી. તો મિત્રો અત્યારે જ આપણે 18 વીઘમ દવા છાંટી દીધી. હવે ને 2 થી 3 કાયરું જેવું વધ્યું દવા છાંટવાનું બરોબર. તો લગભગ 1 થી 2 પંપ જેવું આવશે હવે. અને મિત્રો આપણા જો મસ્ત મજા ઝાડવા કંઈક થઈ ગયા. અને મિત્રો હમણાં હા ને કેટલો ટાઈમ છે કેટલા 6 થી 7 દિવસ થઈ ગયા મિત્રો વરસાદ નથી એવું. તો મિત્રો આવો કંઈક થઈ ગયા ઝાડવા જોઈ લી. મિત્રો હવે ને વરસાદ આવી જાય સારું એમ કેમ કે વાવેતર થઈ ગયું મિત્રો તો વરસાદ નથી આવ્યો. અને વરસાદ ચાલુ હતો તો એ વાવેતર નહોતું કરવું તો આનું શું કરવાનું. અને મિત્રો આજ બપોર પછી આપણે આવવાનું છે. અને જો આપણે આ રસ્તો હોય ને થોડોક ધોવાઈ ગયો હોય ને આ ધૂળ પાછી છે ને આપણે કાંકરા એ બધામાં સડાવવાના પાછા મિત્રો હે ને ફરતી ગોર એટલે ફરતી ગોર અને બધા દવા ચાલતું હોય પછી એમ કે માંડવી આવી હોય કે શું કે કપા એવું ફળ બધું કરે. અને મોન મમ્મી બહેનાથી જાવ બકામાં રખડીને બધું કરી મમ્મી જેમ રખડાઈ જાય. અને મિત્રો અહીંનું વાતાવરણ પર તમે ચેક કરો દો મિત્રો વાતાવરણ એવું હોય તમને વરસાદ આવી જાય વરસાદ આવતો નથી ખરેખર. અને મિત્રો આપણા ચોરાનું ઝાડ છે જોઈ લો. આવા કંઈક આપણા ચોરાનું ઝાડ છે મસ્ત મજાનું જોઈ લો. જો છેલ્લો પંપ વધ્યો છે બધી મોકલ લઈ જાય છે. છેલ્લો પંપ મિત્રો છટાઈ જાય ને બપોરને 12 વાગી ગયા ભાઈ ભાગી ઘર પર. મિત્રો જો છેલ્લો પંપ છટાઈ ગયો છે. અને મિત્રો ઘરમાંથી કોઈ વ્લોગમાં નથી આવતું, બધા આમ શરમમાં એમ ગયા કરે ને આપણે એમ કહીને આલો વ્લોગમાં એક ના ના કે આપણે શરમ આવે એમ થોડી. મમ્મી જોડે હાલતા થઈ ગયા તો એ ભાઈ હાલતા થઈ ગયા બરોબર. આપણે ગાડી લઈને નીકળીએ. મિત્રો જ આપણે ને ખળબળો દવાનું નામ કંઈક આવું છે જો સબ સૂપ એવું કંઈક નામ છે જ આવું કંઈક મસ્ત દવાનું જો આમ દીપો દોરેલો એમાં. તો મિત્રો હા ને કપા જો પાડો એ કપા આવો કંઈક છે મસ્ત મજાનો જોઈ લો. આ લગભગ 1.5 મહિના નહીં છે કપા આવડું અંદાજમ. અને મિત્રો હું તમને ડુંગર બતાવું ને ત્યાં ડુંગર એક લોકેશન મસ્ત એક નંબર કંઈ ઘટે એમ લોકેશન છે. જો આના પછી લોકેશન આવશે બરોબર. એક વાર તમે ચેક કરજો ઉપર જો નજીક જો આવો આ ડુંગરમાંથી આપણે ડુંગરથી નજીક જ વાડી આપણું છે સમજ્યા. તો આને આન પછીનો આ વિડીયો આવશે ને એ ડુંગરમાંથી આપણે બ્લોગ બનાવશું મસ્ત મજાનો. જોજો ક્યાંક મંદિરનો જ વિડીયો આવશે કેવું મંદિરનો વિડીયો હોય ને આન પછી લોકો ખબર પડી જાય ને. જો થોડુંક વધુ કટકું જો થોડુંક કટકામ દવા છાંટાઈ જાય ને મિત્રો દવા છાંટવાની પ્રોસેસ પૂરી એમ ગયા. અને મિત્રો અટાણું વાતાવરણ ચોમાસું વાતાવરણ જેવું નેક્સ્ટ લેવલનું જેમ કંઈ ઘટે નહીં એવું જેમ તમે જો ચેક કરો વાતાવરણ એક પછી આવું કંઈક મસ્ત મજા વાતાવરણ છે મિત્રો. તો હાલો મિત્રો આપણે વિડીયો કરી નાખી કેમ રહેશે મિત્રો. તો આ વિડીયો તમને કેવો ગમે જરૂર જણાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં.